મિત્રો, આપણે અત્યારે અહીંયા દસાડા તાલુકાના કરચોલિયા ગામે છીએ. આ ગામની અંદર એવી એક ઘટના બની છે. 1 મહિના પહેલા બનાવવામાં આવેલ સ્નાનાગાર અને બહેનોને કપડાં ધોવા માટે જે બનાવવામાં આવેલ એ સ્નાનાગાર 1 મહિના પહેલા જે બન્યો હતો એ સંપૂર્ણ રીતે પડીને ધ્વસ્ત થઈ ગયો છે. અને એટલું જ નહીં, પરંતુ એમાં વર્ષાબેન રાઠોડ નામના એક બહેનનું અહીંયા અવસાન થયું છે. તેઓ પોતાના ઘરેથી કપડાં ધોવા માટે આવ્યા હતા અને એ સમયે આ દિવાલ ધસી પડતા હવે આપણે વિચાર કરો કે 1 મહિના પહેલા જે કામ થયું હોય અને એ કેવી રીતે પડી જઈ શકે. વર્ષોથી જૂનો, એને બાજુનો આપ જરા જોઈ શકો છો, બાજુનો જે છે 15-20 વર્ષ જૂનો એ સ્ટેન્ડ ઊભું છે. અને જ્યારે 1 મહિના પહેલા જે સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે એ સ્ટેન્ડ ધરાશાયી થઈ જાય એટલે આ સરકારની અંદર ભ્રષ્ટાચારે કેટલી માજા મૂકી છે અને ભ્રષ્ટાચાર કેટલી હદે થઈ રહ્યો છે એની આપણને અત્યારે પ્રતીતિ થઈ રહી છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.